હલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે જ્યારે આખું ગુજરાત સણસણાટ ઊંઘી રહ્યું છે ત્યારે ગાંધીનગરના રામલીલા મેદાન ખાતે એક નવો જ ઇતિહાસ લખાઈ રહ્યો હશે, જે રાત્રે 3 વાગ્યાની ટકોરે, જે 26મી જાન્યુઆરીની મધ્યરાત્રિએ અને 3 વાગ્યાની ટકોરે જ્યારે ગાંધીનગરની અંદર રામલીલા મેદાનની ખાતે એક નવો જ ઇતિહાસ લખાઈ રહ્યો છે મિત્રો. ત્યારે મિત્રો સત્તા અને રાજકારણના તમામ સમીકરણો બાજુમાં મૂકીને ઠાકોર સમાજના તમામ નેતાઓ એક જ મંચ ઉપરથી ગર્જના કરશે. આ ખાલી માત્ર સંમેલન નથી, આ એક હુંકાર છે જે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ના ભૂતો હોય ના ભવિષ્યથી ક્યારેય પણ મિત્રો એ બન્યો નથી. તો મિત્રો શું અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર, જે બંને ભલે રાજકીય રીતે અલગ છે રાજકારણની અંદર, પણ સમાજ માટે આજે બંને એક જ જાજમ ઉપર એક જ મંચ પર આવશે, જેમાં ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ ઠાકોર સમાજના આજે એક જ સ્ટેજ પર એક જ જાજરની ઉપર બેસવાના છે, જે સમાજ માટે કરીને મિત્રો. તો મિત્રો શું આની અંદર માત્ર નેતાઓ જ નથી આવવાના, આની અંદર ઠાકોર સમાજના કલાકારો, અન્ય સમાજના કલાકારો એ પણ મિત્રો આવવાના છે. અને ઠાકોર પોતાના જૂના તેવર દેખાડી શકે છે મિત્રો, જે એક દાયકા પહેલા જે અલ્પેશ ઠાકોરે તેવરો પોતાના દેખાડ્યા હતા, જે 26મી જાન્યુઆરી 2016માં જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદની ખાતે વ્યસન મુક્તિનો મહાકુંભ યોજ્યો હતો મિત્રો, ત્યારે જબરજસ્ત ઠાકોરનું સંમેલન એ પણ મિત્રો પહેલી વાર મળ્યું હતું. અને એ પણ ના ભૂતોથી ના ભવિષ્યથી એના જેવું પણ સંમેલન હજી કોઈ વાર મળ્યું ન હતી, અને કોઈ પણ સમાજનું એવું જબરજસ્ત સંમેલન એવડું મોટું મળ્યું નથી મિત્રો. તો 26મી જાન્યુઆરી 2016માં જે સંમેલન મળ્યું હતું એના 10 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. અને અત્યારે ગાંધીનગરની અંદર રામકથા મેદાનની અંદર જે અભ્યુદયના નામે એક મહાન સંગઠન મળી રહ્યું છે ઠાકોર સમાજનું, જે મિત્રો રાત્રે 3 વાગ્યાના ટાઈમે એક નવો જ ઇતિહાસ રચશે, જેની અંદર તમામ ગુજરાતની જનતા સોઈ રહી હશે અને રામકથા મેદાનની ખાતે એક નવો જ ઠાકોર સમાજનો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે મિત્રો. તમને બધાને ખબર છે કે એક દાયકા પહેલા વ્યસન મુક્તિ અને રોજગાર ના મુદ્દે અલ્પેશ ઠાકોરે જોરદાર ઝુંબેશ ચલાવી હતી, અને એના પછી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના એવા સારા અને જબરજસ્ત પ્રયત્નોના લીધે ગુજરાતની અંદર ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર બહુ બધું વ્યસન મુક્તિનું સારું એવું પ્રમાણમાં ઘટાડો બી આવ્યો છે, અને એમણે બહુ બધા લોકોને વ્યસન મુક્ત બી કર્યા છે મિત્રો. તો મિત્રો અત્યારે વ્યસન મુક્તિનો 10 વર્ષના એક દાયકો પૂરો થયા પછી અલ્પેશ ઠાકોર અત્યારે શિક્ષણના માર્ગ થકી જે ઠાકોર સમાજને આગળ લઈ જવાની ટકોર કરી રહ્યા છે, એ એક ઠાકોર સમાજ માટે જોરદાર અને સારું એવું કાર્ય છે મિત્ર. તો સોશિયલ મીડિયા પર જે અભ્યુદયનો એક વિડીયો વાયરલ કરીને સમાજને જગાડવાની વાત કરી છે મિત્રો, એની પાછળ અસલી એજન્ડા શું છે? શું આ સંમેલનમાં રાજકારણમાં કોઈ મોટો ભૂકંપ લાવી શકશે મિત્રો? તો પહેલા આપણે અલ્પેશભાઈ ઠાકોરને સાંભળી લઈએ, અને એના પછી મિત્રો આના મુદ્દા પર એક આપણે થોડીક આગળ પણ ચર્ચા કરીશું મિત્રો. તૈયાર થઈ જઈને મજબૂત નહીં કરો તો થાકી જશો. આવનારી 2-3 પેઢી તૈયાર કરો કે અમારા પછી કોણ. પણ આપણામાં એવું થાય છે કે અમે અલ્પેશ ઠાકોર આવી ગયેલા એવું થાય બીજો કેવી રીતના આવે એની ચિંતા કરીએ છીએ. પણ મારે તૈયાર કરવા પડે તો બીજા. આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા. અલ્પેશભાઈ ઠાકોરને સાંભળ્યા કે જો તમે સમાજની અંદર અન્ય કોઈ માણસને તૈયાર નહીં કરો તો પછી એનો કોઈ મતલબ નથી, ભલે કોઈ બી હોય. કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ સમાજની અંદર એવા અનેક યુવાનોને તૈયાર કર્યા છે કે જે પોતાની રીતે સશક્ત પણ બન્યા છે અને સમાજને સારું એવું માર્ગદર્શન પણ આપી રહ્યા છે, અને અનેક એવા તૈયાર થયા છે માણસો કે અત્યારે રાજકારણની અંદર પણ સક્રિય છે અને
સારા એવા યુવાનો અનેક જગ્યાએ સક્રિય કામગીરી કરી રહ્યા છે અને સારા એવા રાજકારણની અંદર અત્યારે ધારાસભ્યો બી છે, સાંસદ સભ્ય બી છે. અને મિત્રો એમણે કહ્યું કે જો તમે આવનારી પેઢીને શિક્ષણ નહીં આપો અને તૈયાર નહીં કરો તો તમે અન્ય સમાજની હરોળમાં કે અન્ય વ્યક્તિની સાથે આપણી બરાબરી નહીં કરી શકો અને તમે તમારા સમાજને ક્યારેય આગળ નહીં લાવી શકો. તો એના માટે અથાગ પ્રયત્ન થકી દરેકને પોતાને શિક્ષણના માર્ગે અત્યારે તેઓ ઠાકોર સમાજને આગળ વધારવાની વાત કરી રહ્યા છે. અત્યારે માત્ર ને માત્ર એમનું કહેવાનું એક જ ધ્યેય છે કે આપણે કલમ પકડીએ હાથમાં અને એ રીતે આપણે આગળ વધીશું અને આપણે સમાજને શિક્ષણમાં માર્ગે આગળ લઈ જ જવું પડશે. અને જે મિત્રો આ અભ્યુદયનું સંમેલન મળવા જઈ રહ્યું છે એ ગુજરાત સરકાર જોડેથી જમીનના ભાવ જે ચાલી રહ્યા છે બજારના એના 50% ભાવે જે 4.5 એકર જમીન સરકાર દ્વારા જે ઠાકોર સમાજને ફાળવવામાં આવી છે એની અંદર સરસ્વતી નામનું ધામ નામનું એક શૈક્ષણિક સ્કૂલ ખુલવા જઈ રહ્યા છે. એનું ભૂમિપૂજન કરવાનું છે. આ ભૂમિપૂજન છે સમાજના 10 વર્ષથી નાના બાળકો દીકરા દીકરીઓ જોડે એમનું ભૂમિપૂજન કરાવવાનું છે. અને ભૂમિપૂજન એટલે એમના જોડે કરાવડાવવાનું છે કે એમણે એવો સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આ બધા જે કાર્યો કરીએ છીએ એ તમારા માટે કરીએ છીએ અને તમે ભણી ગણીને દરેક તમારો પોતાની જાતે ધંધો રોજગાર અને નોકરી મેળવી શકો એના માટે અમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને રાત્રે 3 વાગે સંમેલન બોલાવવાનું કારણ એ જ છે કે અન્ય સમાજની જેમ ઠાકોર સમાજ પણ અત્યારે જાગી ગયો છે. અમારો સમાજ દરેક જાતના વ્યસન અને બદીઓ મૂકીને અત્યારે શિક્ષણની તરફ વળ્યો છે અને દરેક સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને પોતે સ્વરોજગાર મેળવી અને અન્ય સમાજની હરોળમાં આ સમાજ પણ અત્યારે જાગ્યો છે અને પોતાની જાતે મહેનત કરવા માટે તૈયાર છે અને પોતાના ભવિષ્ય માટે બાળકોને સુસંગઠિત અને શિક્ષિત બનાવવા માટે પણ તૈયાર છે. અને જે આ સરસ્વતી ધામ મિત્રો બનવાનું છે એ સરસ્વતી ધામની અંદર યુપીએસસી અને જીપીએસની એક્ઝામોની પણ તૈયારી કરવા માટેની ત્યાં સારી એવી સુવિધાઓ છે. એક અદ્યતન લાઇબ્રેરી પણ ત્યાં બનાવવામાં આવશે. ત્યાંથી બાળકોને વિદેશ ભણવા જવા માટેનું, વિદેશની અંદર નોકરી માટેનું કે રાજ્ય કે કેન્દ્રની અંદર ક્યાંય નોકરી માટેના ક્લાસીસો દરેક જાતનું શિક્ષણ ત્યાંથી પૂરું પાડવામાં આવશે અને દરેક જાતનું મેનેજમેન્ટ ત્યાંથી પૂરું પાડવામાં આવશે. જેથી કરીને ઠાકોર સમાજના બાળકો જેમને શિક્ષણથી વંચિત રહેવું પડે છે એ શિક્ષણથી વંચિત ના રહે અને ગરીબ ઘરના બાળકો હોય કે અમીર ઘરના બાળકો દરેકને ત્યાં સારી રીતે શિક્ષણ મળી રહે એના માટે સરસ્વતી ધામ જે બનવા જઈ રહ્યું છે એના ભૂમિપૂજન રૂપે દરેકને ભેગા થવાના છે. અને રાત્રે 3 વાગ્યાનો ટાઈમ છે મિત્રો. તો દરેક મિત્રોએ જે બી અત્યારે પોકી ગયા છે અને જે જવાના છે એમને દરેકને મારા જય શ્રી રામ, જય માતાજી. તો મળીશું મિત્રો એક આવતા નવા જ વિડીયોમાં. અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી મિત્રો કરી લેજો, એથી તમને મારા નવા વિડીયો આવતા હોય તમને મળતા રહે મિત્રો.